जय हो कृष्ण कन्हैया जय हो बापू श्री वकीलराम महाराज जय हो प्रतारणा हरि गुरु संत नो जय हो तो प्रथम नमो गुरुदेव ने जेने आप्या निज ज्ञाने गोविंद ओळख्या चढ़ी गया देह अभिमान संत समागम में हरि कथा तुलसी दुर्लभ दे सुतदारावर लक्ष्मी वो तो घरो घर भी हो राम भजिले ने प्राणिया पक्षी भजास नहीं कहया भाषे तारी दरदरी पछी बैठू रेवास नहीं सदगुरु महाराज नो जय हो आज नो द्वारनो कार्यक्रम प्रसंग मरारा गामनी धर्मधरा ઉપર પ્રભુ ભક્ત એવા ભનુભાઈના દેહ નિર્વાણ દિવસ નિમિત્તે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ત્યારે નિમિત્ત એ તો માત્ર નિમિત્ત છે કે નિમિત્તના બોને કંઈ કાર્ય જે કંઈ કરવા હોય આપણે કરતા હોઈએ છીએ આ એક નિમિત્ત એવું છે જો મોટો મોટો ડીજે ના વગાડાય પણ આવું સત્સંગ સભા સંતોનું આગમન ભજન કીર્તનના કાર્યક્રમો રખાય વિઠ્ઠલ અને આ ભજન એ આ જીવનું કલ્યાણ કરવા વાળું ભજન છે ભજન સિવાય આ જીવનું કલ્યાણ થાય એવું કોઈ રસ્તો છે जप करो तप करो जाओ तीर्थ करो जाओ गंगा ने काशी सदगुरु विना ना मटे जंब फांसी सदगुरु वगर आ 184 ना चक्कर मांथी आपने कोण बहार काढे बाकी एवं कहेवाय छे के 184 ना चक्कर में जे फर्या छे वारंवार जन्मों वारंवार मरवू ए आ जीवनो एक एवो स्वभाव बनी गयो फरियानो कूतराय पण पोतानुं जीवन पूरुं करे छे तमारा घरना आंगणे बांधेली भैंसे पण पोतानुं जीवन पूरुं करे छे एक ज खीले बंधाई आखी जिंदगी पोतानुं आयुष पूरुं करे छे विठ्ठल एमने कोई लगन में नहीं जवानुं कोई कथा में नहीं जवानुं कोईना दर्शन करवा नहीं जवानुं
કોઈ રવિવાર ભરવા નહીં જવાનું, કશું આ ડોબો ને કૂતરો ને કોઈને કશું આવતું નહીં વિઠ્ઠલ. અને એક મનુષ્યને આ બધું આવે. એ મનુષ્ય માટે જ કેમ છે, એની પાછળનું કારણ છે. સંતોએ તો એવું કહ્યું છે કે ભાઈ મનુષ્યના 184 ફરતા 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 આ એક મનુષ્યના દ્વારે આવીને ઊભા છીએ. અને આ મનુષ્યના દ્વારે આવ્યા પછી જો કદાચ 84 ઊભી રહી જાય તો પાછું ગમે તે શરીર પ્રાપ્ત થાય, કાં તો કૂતરાનું થાય, કાં તો બલાડાનું થાય, ગમે તેનું શરીર મળે. મનુષ્યનું શરીર વારંવાર મળતું નથી. એક નગરની અંદર એવું કહેવાય છે કે એક આંધળો માણસ ભૂલો પડ્યો. એક નગર હતું અને નગરની ચોફેરે એવી કોટ ચણેલો હતો. એનો દરવાજો એક જ હતો, જે દરવાજે આવવાનું એ જ દરવાજે નીકળવાનું. નગર એટલું બધું વિશાળ હતું, એટલું બધું મોટું હતું. બધા માણસો પોતપોતાનું કોમ પતાઈ જે દરવાજે બેઠા હતા એ દરવાજે બહાર નીકળી જતા. એનો કે આંધળો માણસ પેસતો તો પહેરી ગયો, પણ જે જગ્યાએ જવું છે જગ્યાએ જઈ શકતો નથી. કેમ કે એને દેખાતું નથી. ગમે ત્યાં અથડાઈ કપાર લોહી લુહાણ કરી નાખ્યું. અંતે થાકી ગયો. થાકતાની હાથે એક વખત એને કોઈ સંત મળ્યા અને સંતે કહ્યું ભાઈ તારી આવી હાલત કોણે કરી? કે કોઈ નહીં કરી, મેં મારી જાતે થઈ છે. આ દરવાજામાં પેસતો તો પહેરી ગયો, પણ મારે બહાર નીકળવું છે, દરવાજો મળતો નથી. સંતે કહ્યું ભાઈ દરવાજો તો આ બાજુ જ છે, અને કોમ કર, આ દિવાલનો જે કોટ છે એ કોટે હાથ મેલતો દિવાલે હાથ મેલતો નીકળી જાવ. જે જગ્યાએ હાથ મેલો ને તો દરવાજા જેવું લાગે, દિવાલ જેવું ના લાગે તો સમજી લેવું દરવાજો આવી. એવું કહેવાય છે કે હાથ મેલતો નીકળ્યો, દરવાજો આવ્યો, ગેટ આવી. એ ગેટ આવી અને ઓને ખંજવાર ઉપડી, વલુર ઉપડી. તે ખંજવારવા રહ્યો અને હેડવાન ચાલુ રાખ્યું. હવે દરવાજો તો બહુ મોટો ના હોય, તે ખંજવારવા રહ્યો, આમ વલુરવા રહ્યો, એટલે આમ દરવાજો જતો રહ્યો. પછી હાથ મેલ્યો તાર તો દિવાલ આવી. પાછું ફરવાનું ચાલુ કર્યું, પાછો દરવાજો આવ્યો અને પાછી ખંજવારવું પડે. આ માણસને જ્યારે બહાર નીકળવાનો 184 ના ચક્કરમાંથી બહાર નીકળવાનો મોકો આવ્યો ત્યારે તેને નરી ખંજવારવું પડે. અને આજે ઉપડી જ છે. એક મારનું કર્યું હતું કે 2 મારનું કર દો, આ ખંજવાર છે. આ 2 છોકરા રાગે પાડ દો પછી શાંતિ. આ એક ખંજવાર છે. આ જ શરીરની અંદર આવી ખંજવારો ઉપડે છે. ફરતો સંત પોતાનું કોમ પતાવીને બહાર પાછા રિટર્ન ફર્યા. ત્યાર પાછો આવો હોમો મળ્યો. મહારાજે કહ્યું કે હજુ બહાર નીકળ્યો નહીં દરવાજો? કે મહારાજ હારો દરવાજો આવતો જ નહીં. મને તેમ લાગે કોનો દરવાજો જ નહીં. કે નાના દરવાજો છે. કે હેડ તું આગળ હેડ ચાલુ રાખ, હું પાછળ આવું છું. હેડતે સંત પાછળ છે, પેલો ભાઈ આગળ છે, અને દરવાજો આવ્યો તારો અને ખંજવાર પાછી ઉપડી. એટલે મહારાજે કોડું ઝાલીને કહ્યું કે અહીંયા ઊભો રહી દરવાજામાં, અને ઊભો જેટલું ખંજવારું હોય એટલું ખંજવારી, જેટલી કઈડ ઉપડી હોય એટલી ખંજવારી. એ ઊભે જેટલી ખંજવારવા કઈડ ઉપડી તેટલી પછી મટી. એટલે મહારાજે કહ્યું, સંતે કહ્યું કે હવે હાથ મેલ્યો તો ગોરમ તું ખાઈને બહાર નીકળી. આમ તાકાતથી મેળવા જાય એટલે બહાર નીકળી. મહારાજે કહ્યું કે તું 84 ના ચક્કરમાંથી બહાર નીકળી ગયો કે દરવાજો આવી ગયો તા? કે હા.
તાકે હું આટલું બધું ફર્યું, દરવાજો નતો આવતો કે દરવાજો આવતો તો, પણ તું જ્યારે જ્યારે દરવાજો આવે ને ત્યારે તને ખંજવાળ ઉપડતી હતી, એટલે ખંજવાળવા રહેતો તો એટલામાં દરવાજો જતો રહેતો હતો. આ વખત દરવાજો તમારા હાથમાં આવ્યો છે. જો ખંજવાળવા રહ્યા તો ગયો સમજી લેજો. એટલે હવે આ દરવાજો જતો ના રહે, ઉભા ઉભા એ દરવાજે ઉભા ઉભા આ મનુષ્ય નું શરીર છે એ દરવાજો છે. અને આ દરવાજે ઉભા ઉભા જેટલી ખંજવાળવી હોય એટલી ખંજવાળ્યો ને તો પાછી 84 ઊભી છે. આ ચક્કર ફર જ કરવું, અને આ ચક્કર ફર ના કરવું પડે એના માટે આ વખત અને મોકો આવ્યો. ભજન એ ખાલી ગાવા બજાવવા પૂરતું નથી, ભજન એ આપણા જીવનને ઉજ્જવળ કરવા માટેનું છે. એટલે કહું છે Yo.